આજે આપણે વાત કરીશું ભારતના અર્થતંત્રની, પણ એક અલગ દૃષ્ટિકોણથી. અહીં એક ખૂબ જ રસપ્રદ વાર્તા છુપાયેલી છે. ચાલો એને સમજીએ. ખબર છે, જ્યારે આપણે ભારતના અર્થતંત્રના આંકડા જોઈએ ને ત્યારે એક ગજબની વાત સામે આવે છે. એવું લાગે છે કે જાણે આપણે બે અલગ અલગ દેશોની વાત કરી રહ્યા છીએ. એક તરફ સફળતાની કહાની છે તો બીજી તરફ સંઘર્ષની. ચાલો આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો સારા સમાચાર. અને આ કોઈ નાના સૂના સમાચાર નથી. છેલ્લા 9 વર્ષમાં લગભગ 24.8 કરોડ લોકો એટલે કે લગભગ 25 કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ આંકડો ખરેખર ખૂબ મોટો છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે જેણે કરોડો લોકોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ જ સિક્કાની બીજી બાજુ જુઓ. ઓક્સફામનો એક રિપોર્ટ કહે છે કે દેશની કુલ સંપત્તિમાંથી 40%, જી હા 40% સંપત્તિ ફક્ત ઉપરના 1% લોકોના હાથમાં છે, જ્યારે નીચેના 50% લોકો પાસે માત્ર 3%. હા, તો જમીન આસમાનનો તફાવત થયો. તો આ વિરોધાભાસને સમજવા માટે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણે જ્યારે ગરીબી શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો અર્થ શું થાય છે, એને માપવામાં કેવી રીતે આવે છે. સામાન્ય રીતે અર્થશાસ્ત્રીઓ ગરીબીને બે મુખ્ય રીતે જુએ છે. એક છે નિરપેક્ષ ગરીબી, જેનો સીધો સંબંધ જીવન ટકાવી રાખવાની જરૂરિયાતો સાથે છે, અને બીજી છે સાપેક્ષ ગરીબી, જે સમાજમાં રહેલી અસમાનતા દર્શાવે છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં વર્ષોથી મુખ્ય ધ્યાન નિરપેક્ષ ગરીબી પર રહ્યું છે. એટલે કે કેટલા લોકો એવા છે જેમને 2 ટંકનું ભોજન, રહેવા માટે ઘર અને પહેરવા માટે કપડાં જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળતી નથી. આને માપવા માટે એક ગરીબી રેખા નક્કી કરવામાં આવે છે. તો ચાલો હવે વાર્તાના પહેલા ભાગ પર પાછા ફરીએ. એ ભાગ જે ભારતની ગરીબી ઘટાડવાની સફળતાની અદ્ભુત ગાથા કહે છે. સમય જતાં ભારતમાં ગરીબી માપવાની રીત પણ બદલાઈ છે. શરૂઆતમાં બધું ફક્ત કેલરી પર આધારિત હતું, એટલે કે કોઈ વ્યક્તિને પૂરતું ખાવાનું મળે છે કે નહીં. પણ પછી ધીમે ધીમે આપણે વપરાશ ખર્ચ જેવી વધુ વ્યાપક બાબતોને ધ્યાનમાં લેતા થયા. પછી એક ખૂબ જ મહત્વનો સવાલ ઊભો થયો કે ભાઈ, કોઈની પાસે પૈસા તો હોય પણ પીવા માટે ચોખ્ખું પાણી ન હોય કે ઘરમાં શૌચાલય ન હોય તો શું આપણે એને ગરીબીમાંથી બહાર ગણી શકીએ? આ સવાલે આખી વિચારસરણી બદલી નાખી. અને એટલે જ આજે ભારત એક નવી, વધુ સારી પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેને બહુપરિમાણીય ગરીબી સૂચકાંક અથવા MPI કહેવાય છે. આમાં માત્ર આવક જ નહીં પણ સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવન ધોરણના બીજા ઘણા પાસાઓ જેમ કે વીજળી, પાણી, સ્વચ્છતા વગેરેનો પણ સમાવેશ થાય છે. અને આ નવી પદ્ધતિથી જે પરિણામ આવ્યું છે તે જ તો ખરી સફળતા દર્શાવે છે. ભારતમાં બહુપરિમાણીય ગરીબી હવે ઘટીને ફક્ત 11.28% રહી ગઈ છે. આનો મતલબ એ છે કે વધુને વધુ લોકોનું જીવન ધોરણ ખરેખર સુધરી રહ્યું છે. સારું, આ તો થઈ એક ખૂબ જ સકારાત્મક વાત. પણ હવે આપણે વાર્તાની બીજી અને પ્રમાણમાં વધુ ચિંતાજનક બાજુ તરફ નજર કરવી પડશે. અમીર અને ગરીબ વચ્ચેનું અંતર એ ફક્ત વધી નથી રહ્યું, પણ જાણે ચિંતાજનક રીતે ભાગી રહ્યું છે. આ આંકડા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે દેશના આર્થિક વિકાસનો લાભ શું બધા સુધી સરખી રીતે પહોંચી રહ્યો છે? આ અસમાનતાને માપવા માટે અર્થશાસ્ત્રીઓ ગિની કોઇફિશિયન્ટ નામનો એક સ્કોર વાપરે છે. સાવ સરળ ભાષામાં કહીએ તો, જો આ સ્કોર 0 હોય તો મતલબ બધા પાસે સરખી સંપત્તિ છે, અને જો 1 હોય તો મતલબ બધી સંપત્તિ એક જ વ્યક્તિ પાસે છે. અને અહીં જ મુખ્ય મુદ્દો છે. એક તરફ ગરીબી ઘટી રહી છે, જે બહુ સારી વાત છે, પણ બીજી તરફ ભારતનો ગિની ગુણાંક સતત વધી રહ્યો છે. આનો સીધો અર્થ એ છે કે આવકની અસમાનતા વધી રહી છે, અને આ જ તો ભારતીય અર્થતંત્રનો સૌથી મોટો વિરોધાભાસ છે. તો હવે સવાલ એ થાય કે આ બંને પડકારોને પહોંચી વળવા માટે શું થઈ રહ્યું છે? સરકાર આ ખાઈને પૂરવા માટે કઈ વ્યૂહરચના અપનાવી રહી છે? ચાલો જોઈએ. આ માટે સરકારે મુખ્યત્વે 3 દિશામાં કામ કરવાની વ્યૂહરચના અપનાવી છે. લોકોને રોજગાર આપવો, તેમની પાયાની જરૂરિયાતો પૂરી કરવી અને તેમને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા. સૌથી પહેલું પગલું છે રોજગાર. ખાસ કરીને ગામડાઓમાં મનરેગા જેવી યોજનાઓ દ્વારા લોકોને કામ અને આવકનો એક સ્થિર સ્ત્રોત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજું અને ખૂબ જ મહત્વનું પગલું છે લોકોને સીધી મદદ પહોંચાડવી, જેમ કે મફત અનાજ, ઘર બનાવવા માટે સહાય અને શૌચાલય અને નળ દ્વારા પાણી જેવી સુવિધાઓ.
આનાથી જ તો MPI સ્કોરમાં આટલો મોટો સુધારો જોવા મળ્યો છે. અને ત્રીજું, નાણાકીય સમાવેશન. જનધન યોજના હેઠળ કરોડો લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા. આનાથી ફાયદો એ થયો કે હવે સરકારી મદદ કોઈ વચેટિયા વગર સીધી લાભાર્થીના ખાતામાં જમા થાય છે, જે ભ્રષ્ટાચારને રોકવામાં મદદ કરે છે. તો આ બધી ચર્ચા આપણને ફરી પાછા એ જ મૂળ મુદ્દા પર અને ભવિષ્ય માટેના એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. ગરીબી સામેની લડાઈમાં મળેલી સફળતા ખરેખર ખૂબ મોટી અને ઐતિહાસિક છે. એમાં કોઈ શંકા નથી. પણ સાથે સાથે અસમાનતાનો વધતો પડકાર પણ એટલો જ વાસ્તવિક છે. અને આ જ આપણને આ મૂળભૂત સવાલ પર લાવીને મૂકે છે. શું લોકોને માત્ર ગરીબી રેખાથી ઉપર લાવવા પૂરતું છે? જો સમાજમાં અમીર અને ગરીબ વચ્ચેની આર્થિક સીડીના પગથિયાં જ એકબીજાથી દૂર જતા રહે?